રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો। આલ્ફા, બીટા અને ગેમા ક્ષય પામતા કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એવું જણાય છે કે એકમ સમયમાં ક્ષય એટલે કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની કુલ સંખ્યાના સપ્રમાણમાં હોય છે। જેમ કે જો રેડિયો એક્ટિવ નમૂનામાં ટી સમયે રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યા n હોય તો તેમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસની સંખ્યા વિભંજન થાય તો ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી પ્રોપોર્શનલ ટુ n। જો ચલનું નિશાન કરીએ તો લેમ્ડા આવે। અહીં જે છે ક્ષય જે થાય છે તે એટલે કે એના અણુમાં ઘટાડો થાય છે એટલે કે માઇનસ નિશાની આવશે તો માઇનસ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ n, જ્યાં dn અપોન n કરીએ તો માઇનસ લેમ્ડા ઇન્ટુ dt થશે। સંકલન લેતા નિયત સંકલન લઈશું એટલે કે શરૂઆતની સંખ્યા n0 થી n ના અંતરાલમાં અને t ઇક્વલ ટુ 0 થી t ઇક્વલ ટુ t સમયમાં આપણે એનું સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન 1/n dn નું ln થશે અને dt નું t થશે। અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો ln n માઇનસ ln n0 બરાબર માઇનસ લેમ્ડા t માઇનસ 0। ભાગાકાર હોય ને લોગમાં તો તે અંશ અને છેદમાં લખાય એટલે કે ln n અપોન n0 લખાશે। ln n અપોન n0 બરાબર માઇનસ લેમ્ડા ઇન્ટુ ટી। ln ને દૂર કરવું હોય તો કાં તો બંને બાજુ લોગ લઈ લો અથવા એને પેલી બાજુ મૂકી દો, જે આપણને સસ્તું પડે તે કામ કરવાનું। તો n અપોન n0 બરાબર eની ઘાતમાં માઇનસ લેમ્ડા ઇન્ટુ ટી। એને આમ પણ લખી શકાય n ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી। તો આપણને સૂત્ર મળી ગયું જે ચરઘાતાંક નિયમ છે જે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે। રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ t નો આલેખ દોરો। તેના લક્ષણો જણાવો। અવિભંજિત ન્યુક્લિયસ n વિરુદ્ધ t નો આલેખ નીચે મુજબ છે। આલેખમાં આપણે જોઈ શકીએ કે શરૂઆતમાં એની જે કુલ સંખ્યા છે તેને n0 કહીએ, પછી અડધા સમયમાં એટલે કે n0/2 થાય, પછી n0/4 થાય, n0/8 થાય, n0/16 થાય, એ રીતે ઘટી જશે। અનંત સમય થશે ત્યારે તે પૂરું થશે। આના પરથી કેટલાક લક્ષણો થાય છે તે આપણે જોવાના છે। પહેલું, રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સમય સાથે એટલે કે સંખ્યા જે છે સમય સાથે ચર ઘાતાંકી રહે, કેમ કે eની ઘાતમાં માઇનસ લેમ્ડા ઇન્ટુ ટી છે તો આ જે ઘટાડો છે તે ચર ઘાતાંકી રીતે ઘટે છે। શરૂઆતમાં વિભંજન ઝડપી થાય છે અને સમય પસાર થાય તેમ વિભંજન ક્રમશઃ ધીમે થાય છે। આ આલેખને ક્ષય વક્ર કહે છે। આલેખ પરથી વિભંજન દર અને અર્ધાયુ શોધી શકાય છે। ક્ષય નિયતાંક લેમ્ડા મોટો હોય તો વિભંજન દર પણ મોટો હોય છે। રેડિયો એક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતા તેનો સંપૂર્ણ ક્ષય થતા અનંત સમય લાગે છે। આ બધું એવું છે કે જાણે કે જો 1000 બલ્બનું જીવન કાળ માટે પરીક્ષણ કરીએ તો લગભગ એક સમાન સમયે ક્ષય પામશે એટલે કે ઉડી જશે। તેથી ચરઘાતાંકીય નિયમને અનુસરતા નથી, જ્યારે રેડિયો ન્યુક્લિયાઇડ્સનો ક્ષય ચરઘાતાંકીય રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે। હવે ક્ષય નિયતાંકની સમજૂતી આપો અને વ્યાખ્યા લખો। રેડિયો એક્ટિવ ક્ષયના નિયમ પરથી dn/dt બરાબર માઇનસ લેમ્ડા ઇન્ટુ n થાય છે, જ્યાં dn એ dt સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા n એ t સમયે બચેલા ન્યુક્લિયસની સંખ્યા લેમ્ડા રેડિયો એક્ટિવ અચળાંક અથવા ક્ષય નિયતાંક છે। આ સમીકરણને લેમ્ડા બરાબર માઇનસ dn/n dt અપોન n વડે દર્શાવવામાં આવે છે। એટલે કે આપણું સૂત્ર છે તે પ્રમાણે જ છે, આ લેમ્ડાને સૂત્ર કરતા કરેલ છે। આપેલ ક્ષણે રેડિયો એક્ટિવ નમૂનામાં તાત્ક્ષણિક વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક કહે છે। એકમ સમયમાં રેડિયો એક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને ક્ષય નિયતાંક કહે છે। વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી વ્યાખ્યાયિત કરો અને R = λN સંબંધ મેળવો અને તેના જુદા જુદા સ્વરૂપો જણાવો।
કોઈ રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા રેડિયોએક્ટિવિટી કેપિટલ R કહે છે. જો T સમયે રેડિયોએક્ટિવ નમૂનામાં ન્યુક્લિયસ n રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય તો તે સમયે વિભંજન દર R બરાબર -dN/dt થશે. રેડિયોએક્ટિવ ક્ષયના નિયમમાં -dN/dt બરાબર λn થાય તો R બરાબર λn કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે લેમ્બડા એટલે તો આપણે કિંમતો મૂકીએ, n એટલે તો n = n0 e⁻ લેમ્બડા * t, તો તે મૂકીએ તો R બરાબર શું થશે? લેમ્બડા n0 e⁻ લેમ્બડા t. એ વસ્તુ યાદ રાખજો કે સંખ્યામાં n = n0 e⁻ લેમ્બડા t, એક્ટિવિટીમાં લેમ્બડા n0 e⁻ × t, અને દરની વાત કરો તો n = n0 e⁻ × t સ્વરૂપે મળે છે. આમ ક્ષય નિયતાંક જે છે 3 સ્વરૂપમાં મળે છે આપણને. કોઈ નમૂનામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા n ને બદલે તે નમૂનાનો વિભંજન દર R એ પ્રત્યક્ષ રીતે માપી શકાય છે. આ રાશિને એક્ટિવિટી કહે છે. આમ ચરઘાતાંકીય નિયમ પ્રમાણે સંખ્યા માટે n = n0 e⁻ × t, દળ માટે m = m0 e⁻ × t, એક્ટિવિટી માટે R = R0 e⁻ × t થશે. રેડિયોએક્ટિવિટીના જુદા જુદા એકમો જણાવી તમને વ્યાખ્યાયિત કરો. રેડિયોએક્ટિવિટીના શોધક હેનરી બેકવેલની યાદમાં એક્ટિવિટીનો SI એકમ બેકવેલ છે. નંબર 1, જે રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી 1 બેકવેલ થાય. 1 બેકવેલ બરાબર 1 વિભંજન પર સેકન્ડ થશે. બીજું, ક્યુરી, તમે મેડમ પિયરી ક્યુરીનું નામ સાંભળેલું હશે. તેના નામ પરથી એને ક્યુરી એકમ પણ કહેવાય છે. જે રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં કેટલા 3.7 × 10⁻10 વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટીને 1 ક્યુરી કહેવાય છે. ક્યુરી એકમનો રેડિયોએક્ટિવિટી SI એકમ સાથેનો સંબંધ એટલે કે 1 ક્યુરી બરાબર CI વડે લખાય છે. 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ થાય છે. એને બેકવેલ બી કહી શકાય. 3.7 × 10⁻10 બેકવેલ. મિલી ક્યુરી એબીએનો એકમ છે. માઇક્રો ક્યુરી એબીએનો એકમ છે. ક્યુરી એકમ એ જૂનો પ્રાયોગિક એકમ છે. ત્રીજો એકમ છે રધરફોર્ડનો એકમ. જે રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડે 10⁶ એટલે કે 10 લાખ ન્યુક્લિયસનું વિભંજન થાય તો તેની એક્ટિવિટી 1 રધરફોર્ડ કહેવાય. એટલે 1 રધરફોર્ડ બરાબર 10⁶ વિભંજન પર સેકન્ડ થશે. હવે આગળ ચાલતા અર્ધાયુની વાત આવશે. રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ જીવનકાળ ને અર્ધાયુ કહે છે. તેની વ્યાખ્યા લખો અને ક્ષય નિયતાંક સાથેનો સંબંધ મેળવો. અર્ધ જીવનકાળ, જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને તે નમૂનાનો અર્ધ જીવનકાળ કહે છે. એને T½ અથવા τ½ બી કહે છે. તો અર્ધાયુ બરાબર પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી બને. એટલે જે સ્ટાર્ટિંગમાં છે, સમજો કે સ્ટાર્ટિંગમાં 100 છે તો તે 50 થાય, તો તે n0/2 થાય. હવે અહીંયા સંબંધ મેળવવાનો છે લેમ્બડા સાથેનો. તો આપણે એક કિંમત લઈએ કે જો T = અર્ધાયુ જેટલો સમય લઈએ તો ત્યારે સંખ્યા જે છે n0/2 થાય. તો આપણું સૂત્ર શું છે? n = n0 e⁻ × t. તો n બરાબર n0/2 ક્યારે થાય? તો જ્યારે સમય જે છે અડધો થશે, કે લેમ્બડા T½ થાય ત્યારે. n0 કેન્સલ તો 1/2 થઈ ગયું. હવે 2 ને અંશમાં લખું તો 2⁻1 બરાબર e⁻ × τ½ થશે. બંનેના આધા ઘાતાંક જે છે માઇનસ જ છે એટલે આપણે ઉલટાવી કાઢીએ તો 2 બરાબર લેમ્બડા τ½ લખી શકાશે. હવે આપણે શું કરીએ? બંને બાજુ ln વડે ગુણી કાઢીએ તો ln2 બરાબર ln e⁻ × τ½ થશે. ઘાત આગળ આવે તો લેમ્બડા × τ½ આગળ આવી ગયું. ln e એટલે તો 1 થશે, તો અહીંયા ખાલી લેમ્બડા T½ થશે.
અને અહીંયા ln2 નો મતલબ થાય 0.693. તો તમને ખબર જ છે કેવી રીતના આવે તે, કેમ કે ln ને log ને ફેરવો તો 2.303 ગુણ્યા log 2 થાય, તો 2.303 ગુણ્યા 0.3010 કરીએ તો 0.693 થાય. તો ક્ષય નિયતાંક લેમ્બડા બરાબર શું થશે? તો લેમ્બડા અથવા ટો 1/2 બરાબર 0.693 ડિવાઈડ બાય લેમ્બડા, તો t1/2 બરાબર 0.693 બાય લેમ્બડા થશે. આમ રેડિયોએક્ટિવ તત્વોનો અર્ધાયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં અને નમૂનામાં શરૂઆતમાં રહેલા એક્ટિવ એટલે કે શરૂઆતના નમૂનામાં જેટલા આવેલા છે તે ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં અને નમૂનામાં શરૂઆતમાં રહેલા ન્યુક્લિયોસની સંખ્યાથી સ્વતંત્ર છે. વિભંજન દર પરથી પણ અર્ધાયુની વ્યાખ્યા મળે છે. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભની એક્ટિવિટી R0 કરતા અડધી થાય તે સમયગાળાને તેની અર્ધાયુ કહે છે. રેડિયોએક્ટિવ નમૂનાના સરેરાશ જીવનકાળને વ્યાખ્યાયિત કરો અને તેનો ક્ષય નિયતાંક તથા અર્ધાયુ સાથેનો સંબંધ મેળવો. પહેલે તો વ્યાખ્યા જોઈએ સરેરાશ આયુની. રેડિયોએક્ટિવ નમૂનામાં જેટલા સરેરાશ સમય માટે ન્યુક્લિયસનું અસ્તિત્વ હોય તેને સરેરાશ જીવનકાળ અથવા સરેરાશ આયુ કહે છે. બીજી વ્યાખ્યા છે જે સમયગાળામાં એક્ટિવિટીનું મૂલ્ય તેની મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય તે સમયગાળાને રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ કહે છે. સરેરાશ જીવનકાળને ટો વડે દર્શાવવામાં આવે છે, જેમ પેલાને ટો 1/2 છે અને ટો વડે. તો ટો બરાબર બધા ન્યુક્લિયસોના જીવનકાળનો સરવાળો ભાગ્યા કુલ ન્યુક્લિયસની સંખ્યા. આમ સરેરાશ જીવનકાળ અને ક્ષય નિયતાંકનો સંબંધ મેળવીએ તો t=0 સમયે રેડિયોએક્ટિવ નમૂનામાં n0 ન્યુક્લિયસ છે. t સમય બાદ તેમાં ન્યુક્લિયસની સંખ્યા ઘટીને n થાય. ધારો કે t અને t+Δt સમયમાં dn ન્યુક્લિયસનું વિભંજન થાય. dt સમયગાળો સૂક્ષ્મ હોવાથી dn ન્યુક્લિયસનો જીવનકાળ લગભગ t જેટલો થઈ જાય છે. આમ dn ન્યુક્લિયસનો કુલ જીવનકાળ t/dn છે. બધા n0 ન્યુક્લિયસનો જીવનકાળ બરાબર t/dn થશે. તો આના પછી સરેરાશ જીવનકાળ બરાબર બધા n0 ન્યુક્લિયસનો જીવનકાળ ભાગ્યા n0. તો ટો બરાબર 1/n0 ઇન્ટિગ્રેશન t/dn. તો n ની જગ્યાએ એટલે કે આપણને આપેલ છે n = n0 e - λ × t. તો dn ને આ તરફ રાખીએ તો dn બરાબર - λ n0 e - λ t dt. તો બરાબર 1/n0 - λ t n0 e - λ t. હવે આપણે જાણીએ છીએ કે n = n0 ત્યારે t = 0 સમય છે અને n = 0 હોય ત્યારે ઇન્ફિનિટી સમય છે. એટલે કે બધા વિભંજન થઈ જાય તે સમય અનંત થશે. તો ટો બરાબર 1/n0 0 થી ઇન્ફિનિટી t λ n0 e - λ t dt થશે. ઋણ નિશાની આપણે અવગણેલી છે. હવે આપણે જાણીએ છીએ કે n0 કેન્સલ થઈ જાય છે. તો t બરાબર λ 0 થી ઇન્ફિનિટી t e - λ × t dt. હવે આનું સંકલન કરવાનું છે. હા, સંકલનમાં યાદ રાખવાનું કે ઇન્ટિગ્રેશન xy dt હોય તો પહેલે અચળ બીજાનું વિકલન ઓછા બીજું અચળ પહેલાનું મતલબ સંકલન કરવાનું x dt આ રીતે કરવાનું છે. તો તે જ રીતે અહીંયા કરેલું છે. પહેલું અચળ બીજાનું સંકલન ઓછા બીજું અચળ પહેલાનું સંકલન. તો શું મળે છે? λ × t e - λ t e ની ઘાતમાં -λ છે તો તે છેદમાં રહેશે. તે રીતે t નું સંકલન કરશો તો 0 to ઇન્ફિનિટી e - λ t ઇન્ટિગ્રેશન t dt નું બંધ થઈ જશે. અહીંયા t dt માટે લખી દીધું. તો e - λ t dt થશે. તો e - λ t માં e - λ t નું -λ છેદમાં આવશે. તો આપણને મળે છે -1/λ કેન્સલ તો 1/λ. તો ટો = 1/λ. હવે લેમ્બડાની આપણે કિંમત જાણીએ જ છે 0.693/2.5.
તો તે મૂકી દઈએ અને મૂકી દીધી તો છેદનો છેદ આવશે 0.693/2.5 તો ઉલટાવી દઈએ તો બરાબર T1/2 બાય 0.693 1/693 બરાબર 1.44 થાય. 1.44 T1/2 એટલે સરેરાશ જીવનકાળ બરાબર 1.44 અર્ધાયુ જેટલું થશે. એટલે અર્ધાયુથી 1.44 ગણું થાય સરેરાશ જીવનકાળ. ટ્રિટિયમ કે પ્લુટોનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વોનો જીવનકાળ ટૂંકો હોય છે, એટલે કે તેમનો અર્ધાયુ બ્રહ્માંડની ઉંમર કરતાં લગભગ 15 બિલિયન વર્ષ કરતાં ઘણી ઓછી હોય છે. તેથી તેઓ કુદરતમાં મળી આવતા નથી, પણ પ્રયોગશાળામાં ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં તેમને મેળવી શકાય છે.